નમસ્કાર, હું છું ઉમંગ રાવલ. ઝીરો સ્કૂલ ઓફ સાયન્સના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. શું તમે જાણો છો કે ઉલ્કાપિંડ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે તે અલગ અલગ પ્રકાશથી પ્રકાશે છે અને તે દરેક પાછળ એક રાસાયણિક તત્વ જવાબદાર છે, જેનું રાસાયણિક તત્વ જુદું જુદું એ મુજબ એ ઉલ્કાપિંડનો રંગ જુદો જુદો. તમને સ્ક્રીન ઉપર એક ફોટો આપ્યો છે, તે જરા જોઈ લેજો. જ્યારે સાર્થક અંકો ગુણાકાર કે ભાગાકાર સ્વરૂપે કોઈ ભૌતિક રાશિમાં લેવાના થાય ત્યારે અંતિમ પરિણામ ઉપર તેની શું અસર થાય છે તેની આપણે ચર્ચા કરીશું. બુકની અંદર જે માહિતી આપી છે તે મેં બોર્ડમાં અત્યારે આ રીતે લખેલી છે. ટોપિક ચાલુ કરતા પહેલાં એક એક્ઝામ્પલ લઈએ કે ધારો કે આપણે ઘનતા માપવી છે અને પદાર્થનું દળ આપણને આપેલું છે 4.237 ગ્રામ અને કદ આપેલું છે 2.51 સેન્ટીમીટર ક્યુબ. બંને CGS આંકડા છે. હવે ઘનતા માપીએ ને તો 11 દશાંશ ચિહ્ન સુધી ઘનતા માપી એવું માની લો. એક ગાણિતિક ગણતરી બાદ 11 દશાંશ ચિહ્ન સુધી આપણે આ આંકડો લાવ્યા. 1 પોઈન્ટ આખો લાંબો આંકડો લાવ્યા. આ એનો એકમ છે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ઘનતા. હવે આ ગણતરી અસંગત છે. આ તો પાછો પહેલા લખાઈ ગયો, સુધારી દઈએ. આ ગણતરી અસંગત છે, આનું કોઈ મૂલ્ય નથી. મૂલ્ય મતલબ કે આનું વ્યવહારિક તમે કોઈ આન્સર સાથે સરખામણી ના કરી શકો સચોટ આંકડા સાથે. 11 આંકડા સુધીની ગણતરી જ શક્ય નથી, કારણ કે તમે જે બે મૂળ આંકડા લીધા છે એ મૂળ આંકડામાં અહીંયા દશાંશ ચિહ્ન પછી 2 જ અંક છે અને દળમાં દશાંશ ચિહ્ન પછી 3 અંક છે. એટલે આટલે સુધીની જ સચોટ માહિતી ગણી શકાય કે છેલ્લો આંકડો કદાચ અનિશ્ચિત હશે. તો એવા ટાઈમે આપણે આ નિયમનું પાલન કરવું પડશે કે સામાન્ય રીતે અંતિમ પરિણામમાં એટલે કે આની અંદર સાર્થક અંકોની સંખ્યા તે જેમાંથી મેળવેલ હોય એટલે કે આ બે જણા, આ બે મૂલ્યો તે મૂળ મૂલ્યોમાંના સાર્થક અંકો કરતા વધુ ન હોવી જોઈએ. એટલે અહીંયા 3 છે, આમ સાર્થક અંક 4 આંકડા, આમ સાર્થક અંક 4 અને અહીંયા સાર્થક અંક 3, એટલે એનાથી વધારે ન હોવી જોઈએ. એટલે 4 ના હોવી જોઈએ કે 3 ના હોવી જોઈએ, એનો પણ નિયમ છે. આ પહેલો નિયમ અને આ બીજો નિયમ, એ બંને આપણે અત્યારે સમજી લઈએ. કે માની લો કે હવે ઘનતા આપણે નક્કી કરવી છે તો પહેલા જવાબ જોઈએ કે 4.237 દળ છે, ઘનતા માટે દળ ભાગ્યા કદ, અને 2.51 કદ છે માટે એનો જવાબ આવે છે 1.69 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. હવે 1.69 કેમ લખ્યું? તમે કેલ્સીમાં કરશો ને તો બીજા બી આંકડા તમારે આવશે. તો એનો નિયમ એ રીતે છે કે સંખ્યાઓમાં ગુણાકાર કે ભાગાકારથી મળતા અંતિમ પરિણામમાં એટલે કે આમાં એટલા જ સાર્થક અંકો રાખવા જોઈએ જેટલા મૂળ સંખ્યાઓ પૈકીની જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય. આ બંને મૂળ સંખ્યા છે, એ પૈકી આ 2.51માં લઘુત્તમ સાર્થક અંક છે 3, માટે જવાબમાં પણ તમારે 3 સાર્થક અંક જ રાખવાના. ઓકે, એટલે આ થયો ગુણાકાર ભાગાકારમાં જ્યારે તમે કોઈ ગણતરી કરી, ગાણિતિક ગણતરી કરી અને જવાબ લાવો છો તો તેમાં કેટલા સાર્થક અંક રાખવાના એનો એક નિયમ. હવે આગળ વધ્યા 2.7.1 છે. હવે સરવાળા બાદબાકીની વાત કરીએ તો આ 3 એટલે 436.22 ગ્રામ, 227.2 ગ્રામ અને એમાં 0.301 ગ્રામ ઉમેર્યા છે. 3 આંકડાનો સરવાળો તો 663.821 જવાબ આવે છે. હવે અહીંયા તમે જુઓ 663.821 ગ્રામ આપણે જવાબ તો લાવ્યા, પરંતુ આપણો નિયમ શું કહે છે કે સૌથી ઓછા લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યા, એ સંખ્યા આપણી આ રહી. તો આ સંખ્યાની અંદર કેટલા દશાંશ સ્થાન છે? સૌથી લઘુત્તમ તો ટપકા પછી દશાંશ ચિહ્ન પછી એક જ સંખ્યા છે. તો તમારે જવાબમાં રાઉન્ડ ઓફ કરતી વખતે દશાંશ ચિહ્ન પછી એક જ સંખ્યા રાખવાની, એટલે કે 663.8 ગ્રામ. ઓકે, એટલે આ થયો સરવાળા માટે રાઉન્ડ ઓફ કરવાનો કે સાર્થક અંકો ગણવાનો નિયમ.
એ રીતે લંબાઈનો તફાવત હોય તો 0.307 મીટર માઇનસ 0.304 મીટર આ બુકમાં જ આપેલું છે, જ ઉદાહરણ આપણે લઈએ છીએ અને હમણાં વાંચીશું બી ખરા. બરાબર 0.003 મીટર. હવે આમ તો એને 3 × 10⁻³ મીટર લખાય, પણ બુકમાં એ રીતે આપેલું છે એનું વર્ણન કે નિયમ નંબર 1 મુજબ તમારે 663.8 ને 664 ગ્રામ નહીં લખવાનું, આ જ રાખવાનું. હજુ એ રાઉન્ડ ઓફ કરીને 664 નહીં કરવાનું, કારણ કે ઓલરેડી રાઉન્ડ ઓફ કરીને આટલે સુધી તમે લાવ્યા છો. એટલે આ જ સંખ્યા તમારે રાખવાની અને એ જ રીતે 0.03 મીટર જ રાખવાનું. 3 × 10⁻³ મીટર નહીં કરવાનું, નહીં લખવાનું. જો કે બંનેમાં સાર્થક અંકોની સંખ્યા સમાન છે. અહીંયા પણ સાર્થક અંક 3 છે અને આ ઘાતવાળા પદમાં પણ 10ની ઘાતવાળા પદમાં પણ સાર્થક અંકની સંખ્યા 3 જ છે. એટલે વિદ્યાર્થીઓ, આ હતો આપણો સાર્થક અંકોનો 2.7.1 મુદ્દો, કે જેમાં આપણે જોયું કે ગુણાકાર ભાગાકારમાં અંતિમ સાર્થક અંક કેટલા રાખવા અંતિમ જવાબમાં, અને સરવાળા બાદબાકીની અંદર પણ અંતિમ જવાબમાં સાર્થક અંક કેટલા રાખવા. હવે આપણે હું આ ભૂસી નાખું છું આખું, અને પછી લઈએ આપણો ટોપિક 2.7.2. ચાલો હવે આપણે આગળ વધીએ. મેં બોર્ડ ભૂસી અને નવો ટોપિક લખી દીધો છે, જોઈ લઈએ. સાર્થક અંકોમાં 2.7.2. હવે અનિશ્ચિત અંકો હોય, અનિશ્ચિત અંકો, તો તેમની સન્નિકટતા કઈ રીતે ચેક કરવી તે આપણે જોઈ લઈએ કે તેમાં સાર્થક અંક કઈ રીતે બનાવવા. તો માની લો કે પહેલો એક આંકડો છે 2.746 અને બીજો આંકડો છે 2.743. તો 2.746માં અંતિમ આંકડો જે 6 છે એ 5 કરતાં મોટો છે, એટલે કે 6, 7, 8, 9 અને 10. 10 તો આપણે છે નહીં, 6, 7, 8 અને 9 છે. તો એ આંકડાની અંદર રહેલો આ 6 આંકડો હોવાથી આપણે એના પછીના દસકામાં આગળ વધી જવાનું. જેમ કે 46 હોય તો 50 કરી દેવાના, એટલે આ સંખ્યા થઈ જાય 2.7 અને 5. અહીં આપણે શું કર્યું તો કે આ જે 46 હતો ને એને રાઉન્ડ ઓફ કરી અને 5 કર્યું. પણ માની લો કે સંખ્યા 2.743 છે, તો એવા કેસની અંદર આ 43 ને કઈ રીતે રાઉન્ડ અપ કરશું તો કે 43 એ આમ જોઈએ ને તો 40 અને 50 ની વચ્ચેનો આંકડો છે, એ 40 ની નજીક છે. 41, 42, 43, 44 અને 45 આ આંકડાની જગ્યાએ 40 લખી દેવામાં આવે છે. એટલે અહીં આપણે અંતિમ આંકડો એનો લખી દીધો 4 રાઉન્ડ ઓફ કરતી વખતે. 3 ની જગ્યાએ 4 કર્યા એવું તમે માની લેજો. 3 ને આપણે 2 કર્યા, 2 ને 1 કર્યા અને 1 ને 0 કરી અને 40 બનાવી દીધા. હવે બીજું થોડોક ફેરફાર છે, જોઈ લઈએ. પરંપરા મુજબ નિયમ, જો પડતો મૂકવામાં આવતો બિનસાર્થક અંક 5 થી મોટો હોય તો તે અંકના પૂર્વવર્તી અંકમાં 1નો વધારો કરવો, અને જો અંક 5 થી નાનો હોય તો કોઈ જ ફેરફાર કરવો નહીં. માની લો કે એક આંકડો આપણી પાસે છે 2.745 અને બીજો આંકડો છે 2.735. તો એમાં કઈ રીતે નિયમ કામ કરે છે? તો અહીં અંતિમ અનિશ્ચિત અંક જે આપણો 5 છે બિનસાર્થક અંક, એના પહેલા અહીંયા 4 છે, એ બેકી અંક છે. આવા કિસ્સાની અંદર તમારે રાઉન્ડ ઓફ કરીને 2.74 કરી દેવાનું, એટલે 4 નો 4 રાખવાનું. પણ માની લો કે 2.735 છે, તો એમાં આપણો જે 5 છે બિનસાર્થક અંક, જે 5 છે એના પહેલા પૂર્વવર્તી અંક, એના પહેલાનો અંક એકી છે. આવા કિસ્સાની અંદર 35 નું 40 કરી દેવાનું, એટલે કે 3 માં 1 ઉમેરી દેવાનું, એટલે જવાબ આવે છે 2.74. આ બંને કેસમાં 2.74 જવાબ આવે છે. આ નિયમો પરંપરાના આધારે જ બનેલા છે. જેમ અહીં વાક્ય લખ્યું છે એ જ રીતનું અહીંયા છે. આ એક જ ટોપિક છે. એટલે જો આપણા અંતિમ પદ પહેલા અથવા અંતિમ મૂલ્ય પહેલા બેકી સંખ્યા હોય તો સામે આપણે કરી દઈશું અંતિમ મૂલ્યને છોડી દઈશું અને 2.74 જવાબ લખશું. અને જો 2.735 જેવું હોય કે જેમાં છેલ્લા બિનસાર્થક અંક પહેલા એકી સંખ્યા હોય તો તેમાં 1 ઉમેરી દઈશું અને એ થઈ જશે 2.74. હવે પ્રકાશની જે ઓરિજિનલ ઝડપ છે ને છોકરાઓ, એ આ રીતની છે, લાંબી લાંબી 2.99, 79, 24, 58 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે આવું કાયમ આપણે લખી ના શકીએ, એટલે એને પણ રાઉન્ડ ઓફ કરી અને 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જ લખવામાં આવે છે.
પછી એ રીતે માનો કે t બરાબર 2π√L/g. આ જે આપણું આવર્તકાળનું લોલકના આવર્તકાળનું સૂત્ર છે એમાં પાઈની જે વેલ્યુ છે ને એમાં 3.1415 એમ અનંત આંકડા છે. તો એવા કેસમાં પાઈની વેલ્યુ શું લેવી, કેટલા અંક સુધી એને સાર્થક બનાવવો અથવા તો સન્નિકટ મૂલ્ય શોધવું, તો એના માટે 3.142 કાં તો 3.14 પાઈની વેલ્યુ લેવામાં આવે છે. 3.142 ચોખવટ કરી હોય તો જ આપણે લઈશું, અન્યથા 3.14 જ લઈશું. આમ આપણા સાર્થક અંકનો આ ટોપિક 2.7.2 અહીંયા પૂરો થાય છે. હવે 2.7 આજના એપિસોડમાં આપણે 2.7.1 અને 2.7.2 આ મુદ્દો બંને લઈ લીધેલા છે. એટલે એમનું જે બુકમાં માહિતી આપી છે આપણે વાંચી લઈએ. ત્યાર પછી 2.7.3 જે મુદ્દો છે એ આપણો ત્રીજો મુદ્દો, અને તેના પછી ભૌતિક રાશિના પરિમાણોનો ટોપિક ચાલુ થાય છે. એ તો મેં તમને સરસ રીતે લખીને જ આપેલો છે. ઓકે, એટલે એ આપણે એના પછીના એપિસોડમાં લઈશું. પણ અત્યારે આપણે 2.7.1 જે આપણો મુદ્દો છે તેમાં આગળ વધીએ છીએ. વાંચતા જઈએ. સાર્થક સંખ્યાની ગાણિતિક પ્રક્રિયા માટેના નિયમો. ગાણિતિક પ્રક્રિયાઓ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર હવે ચાલુ થઈ જાય છે. એના નિયમો આપણે જોઈ લઈએ. અને આ એવા નિયમો છે છોકરાઓ કે જે તમને દાખલામાં ખૂબ કામ લાગવાના છે. દાખલામાં યુઝ કરવાનું છે આપણે. કોઈ ભૌતિક રાશિના માપનના મૂલ્યોના સન્નિકટ મૂલ્યોને સમાવતી ગણતરીનું પરિણામ માપનમાં મૂળ મૂલ્યોમાં રહેલી અનિશ્ચિતતા દર્શાવતી હોવી જોઈએ. દાખલા તરીકે એવા મૂલ્યો કે જેમાં સાર્થક અંકોની સંખ્યા સીમિત છે. જેટલી સીમિત હોય એટલું સારું છે. હવે માપેલા મૂલ્યો પર આધારિત આ પરિણામ તે જેના પર આધારિત છે તે મૂળ માપેલા મૂલ્યો કરતાં વધારે ચોકસાઈવાળું હોઈ શકે નહીં. આ યાદ રાખજો. એનું ઉદાહરણ વધારે સ્પષ્ટ કરશે. આ કોન્સેપ્ટ આપ્યું છે આપણને નીચે. આમ, અને બોર્ડમાં પણ આપણે જોઈ લીધું છે. આમ સામાન્ય રીતે અંતિમ પરિણામમાં સાર્થક અંકોની સંખ્યા તે જેમાંથી મેળવેલ હોય તે મૂળ મૂલ્યોમાંના સાર્થક અંકો કરતાં વધુ ન હોવી જોઈએ. એટલે કે ઉદાહરણ દ્વારા સમજીએ કે પદાર્થના દળનું માપન 4.237 ગ્રામ છે. અહીંયા 4 સાર્થક અંક છે અને તેનું કદ 2.51 સેન્ટીમીટર ક્યુબ છે. હવે કોક રીતે તેની ઘનતા જ્યારે માપીને ત્યારે 11 દશાંશ સ્થાનો સુધીની ગાણિતિક ગણતરી દ્વારા તેનો જવાબ આવો લાંબો આવ્યો. ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. આ CGS-માં છે. આટલો લાંબો મળ્યો. હવે સ્પષ્ટ છે કે આ ઘનતાના મૂલ્યની આ ગણતરી આટલી સચોટતા સાથે દર્શાવેલી એ હાસ્યાસ્પદ અને અસંગત છે. કારણ કે જે માપનો પર આ ગણતરીનો આધાર છે તે માપનોની સચોટતાનો શું આધાર? એની સચોટતા તો ઘણી ઓછી છે. અહીંયા ખાલી તમે પોઈન્ટ પછી 237 લખ્યા છે, અહીં તમે પોઈન્ટ પછી 51 લખ્યા છે, અને અહીં તમે 11 દશાંશ સ્થાન બતાવે છે. એટલે આટલો લાંબો આંકડો લખવાનું કોઈ જરૂર નથી. આ બિલકુલ અસંગત વસ્તુ છે. તો કે ગાણિતિક રીતે ગણતરીના નીચે આપેલ નિયમો સ્પષ્ટતા કરે છે કે કોઈ પણ ગણતરીના અંતિમ પરિણામને એટલી સચોટતાથી દર્શાવવું જોઈએ કે જે ઇનપુટ તરીકે લીધેલા માપનના મૂલ્યોની સચોટતા સાથે સુસંગત હોય. તેના નિયમો આપણે જોઈએ. દાખલા તરીકે આપણું ઘનતાનું જે ઉદાહરણ હમણાં જોયું તેમાં નિયમ પહેલા વાંચી લઈએ કે સંખ્યાઓમાં ગુણાકાર કે ભાગાકારથી મળતા અંતિમ પરિણામમાં એટલા જ સાર્થક અંક રાખવા જોઈએ જેટલા મૂળ સંખ્યાઓ પૈકીની જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય. દાખલા તરીકે આ ઘનતાના ઉપરયુક્ત ઉદાહરણમાં ઘનતાના મૂલ્યને આપણે 3 સાર્થક અંક સાથે દર્શાવી શકાય. 1.69. કેમ? તો કે આ જે દળ છે ને એ તો 4 સાર્થક અંક વાળું છે, 4.237 ગ્રામ, પરંતુ જે કદ છે એ માત્ર 3 સાર્થક અંક વાળું છે. એટલે અહીં આપણને સ્પષ્ટ લખ્યું છે કે લઘુત્તમ સાર્થક અંક વાળી સંખ્યા હોય એટલું જ ફાઇનલ મૂલ્ય રાખવાનું. એટલે અહીંયા 3 સાર્થક અંક છે કદના, તો ઘનતાના જવાબમાં પણ 3 સાર્થક અંક રાખીશું. 1.69 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. બીજું ઉદાહરણ લઈએ. પ્રકાશની આપેલ ઝડપ 3 × 10⁸ છે, તો એમાં 10⁸ તો આપણું વૈજ્ઞાનિક પદ્ધતિનો 10⁻ વાળું પદ છે. એટલે અહીં એક જ સાર્થક અંક છે. અને 1 વર્ષ હોય, 1 વર્ષ બરાબર 365.25 દિવસમાં 3.1557 × 10⁷ સેકન્ડ
એમાં 5 સાર્થક અંક છે. આ 10 ની ઘાત વાળું પદ કાઢી નાખ્યું અને પ્રકાશ વર્ષમાં લખીએ તો 9.47 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર છે. તો આમાં પણ 10 ની 15 ઘાત વાળું પદ નહીં ગણવાનું, એટલે 9.47 3 સાર્થક અંક છે. બોલો ખ્યાલ આવે? આમાં 5 સાર્થક અંક છે. આમ તમે જ્યારે અંતિમ ગણતરીઓ લેતા જાઓ ત્યારે આપેલી વેલ્યુમાંની ઓછામાં ઓછી એટલે કે લઘુત્તમ સાર્થક અંકોવાળી સંખ્યા શોધી કાઢવાની, એટલા જ સાર્થક લઘુત્તમ અંકો તમારે જવાબમાં રાખવાના. ચાલો હવે બીજા નંબરનો મુદ્દો સરવાળા બાદબાકી જોઈ લઈએ કે સંખ્યાઓના સરવાળા બાદબાકીથી તે સંખ્યાઓમાંથી લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં રાખવા જોઈએ. ઉદાહરણથી સમજીએ. ધારો કે 436.32 ગ્રામ, 227.2 ગ્રામ અને 0.301 ગ્રામનો માત્ર ગાણિતીય સરવાળો કરવો છે અને એનો જવાબ આપણે લાવ્યા 663.821 ગ્રામ છે. હવે આપેલ સંખ્યાઓ પૈકી સૌથી સચોટતા વાળું માપ કયું? તો કે 227.2 ગ્રામ વાળું છે, કારણ કે એમાં પોઈન્ટ પછી એક જ અંક છે. તો કે દશાંશ ચિહ્ન બાદ એક અંક છે, તો માટે અંતિમ પરિણામ તમારે 663.821 નહીં લખવાના, પરંતુ તેને રાઉન્ડ ઓફ કરીને 663.8 કરી દેવાના. આ જ રીતે હવે લંબાઈનો તફાવત જોઈએ. આપણે આ સરવાળાનું ઉદાહરણ જોયું, તો હવે આપણે તફાવત એટલે કે બાદબાકીનું ઉદાહરણ જોઈએ કે બે લંબાઈઓ છે 0.307 મીટર, એમાંથી 0.304 મીટર બાદ કરીએ તો 0.003 મીટર જવાબ આવ્યો. હવે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી આને લખીએ 10 ની ઘાતના સ્વરૂપમાં, તો 3 ગુણ્યા 10 ની -3 ઘાત મીટરની સ્વરૂપમાં લખી શકાય. તો અહીંયા સાર્થક અંક આપણો એક જ થઈ ગયો. અહીં નોંધો કે ગુણાકાર અને ભાગાકાર માટેના નિયમ 1 નો ઉપયોગ કરીને આ ઉદાહરણમાં સરવાળો 664 ગ્રામ ન લખી શકાય તથા બાદબાકી માટે 3.00 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર ન લખી શકાય. અહીં નિયમ 1 માપનની સચોટતાને યોગ્ય રીતે વ્યક્ત કરતો નથી. સરવાળા અને બાદબાકીનો નિયમ દશાંશ સ્થાનોના પદમાં છે. બરાબર? એટલે આ તમને એવું કહેવા માંગે છે કે 3 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર જે આપણે અહીંયા લખ્યું ને એ બાદબાકીના આધારે આવેલું પદ છે. અને અહીંયા સરવાળો આપણે 664 ગ્રામ કેમ ના લખી દીધો? તો કે આ સચોટ મૂલ્ય તમારે રાખવાનું છે 663.8 ગ્રામ. માટે તમે 0.8 સુધીનું રાખ્યું. કેમ? તો કે જો નિયમ 1 અહીંયા શું કહે છે? નિયમ 1 એ માપનની સચોટતાને યોગ્ય રીતે વ્યક્ત કરતો નથી. આપણો આ નિયમ 1 છે એ માપનની સચોટતાને યોગ્ય રીતે વ્યક્ત કરતો નથી. એ આપણે મિનિમાઇઝ જ કરીએ છીએ આંકડાને કોઈ એક વેલ્યુ ના. આમાંનો 2.5 આપ્યો તો હજુ એનો જવાબ નાનો આવે. એટલે રાઉન્ડ અપ કરવાની કોઈ જરૂર નથી. જે અંતિમ પરિણામ જે છે 663.8, તો એટલું જ આપણે રાખવાનું છે. બીજું કે આ જે એક્ઝામ્પલ છે એમાં 0.003 મીટર એ સાચો જવાબ છે. આ રીતે બી તમે લખી શકો. આમાં પણ એક જ સાર્થક અંક છે, 3 એકલો. આ એક કરતા નાની સંખ્યા છે એટલે 3 મીંડા સાર્થક અંકમાં નહીં ગણાય. આ 3 એક જ સાર્થક અંક છે, પણ છતાં અહીં આપણને એવું આપ્યું છે કે બાદબાકી માટે આપણે 3 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર ન લખી શકાય, તો 0.003 મીટર લખજો. બાકી સાર્થક અંક એમાં 1 છે. ચાલો એના પછીનો મુદ્દો આપણો 2.7.2 અનિશ્ચિત અંક જે છે એમને કઈ રીતે આપણે રાઉન્ડ ઓફ કરશું, સન્નિકટ કરશું? તો કે સન્નિકટ સંખ્યાઓની ગણતરીથી મેળવેલ જે પરિણામોમાં એક કરતા વધુ અનિશ્ચિત અંકો હોય તેમને રાઉન્ડ ઓફ કરવા જોઈએ. આ દાખલામાં બહુ કામ લાગશે. મોટાભાગના કિસ્સાઓમાં સંખ્યાઓને યોગ્ય સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવાના નિયમો સ્પષ્ટ છે. દાખલા તરીકે સંખ્યા 2.746 ને 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતા 2.75 મળે છે. 46 ની જગ્યાએ આપણે આ છગડો છે ને એ 6, 7, 8, 9 કે 10 હોય તો આપણે 10 લઈ લઈએ છીએ, એટલે કે 46 ની આગળનો 10 કોઈ એટલે 50, એટલે 2.75 લઈ લીધું. પણ જ્યારે 2.743 ને આપણે રાઉન્ડ ઓફ કરીએ ને 46 ની જગ્યાએ 43, તો એ આપણને 2.74 મળે છે. આપણે જોઈ જ લીધું છે ઓલરેડી. પરંપરા મુજબ નિયમ એ છે કે જો પડતો મૂકવામાં આવતો બિન સાર્થક અંક 5 થી મોટો હોય, આગળના ઉદાહરણમાં લીટી દોરેલો અંક, એ ઉદાહરણ પણ આપણે જોઈ લીધું, તો તે અંકના પૂર્વવર્તી અંકમાં 1 નો વધારો કરવો અને જો અંક 5 થી નાનો હોય તો કોઈ જ ફેરફાર કરવો નહીં. પરંતુ જો સંખ્યા 2.745 કે જેમાં બિન સાર્થક અંક 5 છે ત્યારે શું? અહીં પરંપરા એવી છે કે પૂર્વવર્તી એટલે કે 5 પહેલાની બેકી હોય તો બિન સાર્થક અંક પડતો મૂકવો અને
એકી સંખ્યા હોય તો તેમાં એકનો વધારો કરવો. માટે સંખ્યા 2.745 ને 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતા 2.74 આવે. આપણા નિયમનું જ આ એક વ્યવસ્થિત લખાણ છે, આ 5-7 લાઈન. પરંતુ જો 2.735 હોય તો એવા કેસમાં 5 પહેલાનો આંકડો આવ્યો 3.35 છે, તો તમારે આપણે જે નિયમ ભણે એ મુજબ આને 2.73 નહીં લખવાના. 5 પહેલાનો આંકડો એકી હોય તો એવા કેસની અંદર તમારે રાઉન્ડ ઓફ કરતા 2.74 થાય. આમાં 35 ની અંદર એક દસકો આગળ લઈ લેવાનો એટલે 2.74 કરી દેવાનું, કારણ કે અહીં પૂર્વવર્તી સંખ્યા એકી છે. બરાબર, એના 5 નિયમો આપણે જોયા. હવે અટપટી અથવા જટિલ લાંબી ગણતરી હોય ત્યારે મધ્યવર્તી પદોમાં સાર્થક અંકોની સંખ્યા કરતા એક અંક વધુ રાખવો જોઈએ. આ સમજી લેજો. અને ગણતરીને અંતે યોગ્ય સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવી જોઈએ. આ જ રીતે ઘણા સાર્થક અંક ધરાવતી એક જાણીતી સંખ્યા શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે. આટલા બધા સાર્થક અંકો છે, આ ઓરિજિનલ વેલ્યુ છે એની. હવે એને રાઉન્ડ ઓફ કરતા સન્નિકટ મૂલ્ય આપણને 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ મળ્યું. હવે આનો આપણે ઘણી વખત ગણતરીમાં ઉપયોગ કરીએ છીએ. છેલ્લે યાદ રાખો કે સૂત્રોમાં આવતો ચોક્કસ અંક જેમ કે t = 2π√L/g માં 2π ના સાર્થક અંકોની સંખ્યા ખૂબ જ મોટી એટલે કે અનંત હોય છે, કારણ કે પાઈની વેલ્યુ તો આપણને આંકડા પાછળના મળતા જ નથી. પાઈની વેલ્યુ તમે આગળ અનંત સુધી લઈ જઈ શકો. એક ખૂબ વધુ સાર્થક અંકો માટે જાણીતું છે. સાર્થક અંકોની સંખ્યા મર્યાદિત હોય તેવા ચોક્કસ કિસ્સાઓમાં જરૂરિયાત પ્રમાણે પાઈનું મૂલ્ય તમે 3.142 અથવા 3.14 લઈ શકો છો.